તો મિત્રો અમે આવી ગયા કંપનીની અંદર ને કંપનીની અંદર જમવાની સુવિધા જોઈને અમને નવાઈ લાગી એટલે અમે ફટાફટ અમારા બોઈએ બિસ્તરા ઉપાડીને નીકળી ગયા ફરીથી અમદાવાદ તરફ। પછી કલોલથી અમે બેસી ગયા ગાડીમાં ને ગાડીવાળા ભાઈ પાસે એવી મિત્રતા થઈ ગઈ। પછી એમના આગળ બાકાચીકી બોલાવી નાખી અને ગપ્પા મારતા મારતા અમે પહોંચી ગયા અમદાવાદ। તો મિત્રો ગાડીવાળા ભાઈએ અમને ઉતારી દીધા રૂરલ અને રૂરલમાંથી અમે પછી રિક્ષા કરીને નીકળી ગયા બસ સ્ટેશન તરફ ને આ છે બસ સ્ટેશન તરફ જવાનો રસ્તો જે ખાડાખડીએથી ભરપૂર છે। અમે રિક્ષામાં જતા હતા એમ જ અમને સ્પોટ કાર દેખાણી એટલે અમારા શમોણાવાળા કરણસિંહ કહેવા માંડ્યા ભાઈ હજી 4 થી 5 કરોડ રૂપિયાની ગાડી છે। પછી રિક્ષાવાળા અમને બસ સ્ટેશન ઉતારી દીધા અને અમે જઈ રહ્યા છીએ બસ સ્ટેશનના અંદર ને સીધો જાય છે ને અર્જુન પણ જાય છે અને સાથે સાથે મુઈએ પણ પાછળ જવું છું। અને આ છે દુકાનો અને આ છે બસ સ્ટેશન ને અમે બસ સ્ટેશનના હાલ પાછળના ભાગમાં છે। અર્જુન જોઈ રહ્યો છે કે શું છે ભાઈ તમે રેડી છે બધું ને વિશાલ પણ આજુબાજુ ડાફેરો મારી રહ્યા છે। પછી સિદ્ધરાજ શિખર મોબાઈલમાં શું કરે છે એટલે ભાઈ સિદ્ધરાજ શું કરે એટલે મસ્ત એમને સ્માઇલ આલી દીધી। પછી બધા ભાઈઓ અમે બેસી ગયા બસમાં અને પછી નીકળી ગયા ઘર તરફ।